હાય ગાઈઝ, નમસ્કાર, જય હિન્દ, વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી ગુજરાત. મારું નામ છે પરેશ ધારવિયા. સ્વાગત છે તમારું ઓજસ સ્ટડી ગુજરાતની અંદર. વિદ્યાર્થી મિત્રો, આવનારી કંડક્ટરની પરીક્ષા માટે આજથી આપણે ફ્રી ક્લાસ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. વિડિયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. આજના ક્લાસની અંદર આપણે મોટર વ્હીકલ એક્ટની અંદર પૂછાતા ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં આપણી ઓજસ સ્ટડી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ ઓજસ સ્ટડી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો. ફ્રી મટીરીયલ માટે અહીંયા એક નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે WhatsApp મેસેજ મને કરી શકો છો. આ બધા જ પ્રશ્ન તમને અહીંયા મળી જશે અને આની PDF આપણી ઓજસ સ્ટડી એપ્લિકેશનની અંદર મળી જશે. તો વિડિયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર અચૂક કરી દેશો છે. ચલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ કે વિદ્યાર્થી મિત્રો, મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે મિનિમમ ઉંમર હોવી જોઈએ 21 વર્ષ હોવી જોઈએ. કેટલા વર્ષ હોવી જોઈએ? 21 વર્ષની મિનિમમ ઉંમર હોવી જોઈએ. બીજો પ્રશ્ન છે, 50 સીસી થી વધુ કેપેસિટી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? કેટલા સીસી થી વધારે છે? તો કે 50 સીસી થી વધારે તમારે વાહન ચલાવવું છે તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો આ ઉંમર તમારી 18 વર્ષ હોવી જોઈએ. કેટલા વર્ષ હોવી જોઈએ? 18 વર્ષ. 50 સીસી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો 50 સીસી થી વધારે વાહન કેપેસિટી વાળું વાહન ચલાવવું છે તો ઉંમર વર્ષ તમારી 18 વર્ષ હોવી જોઈએ. પણ 50 સીસી સુધીનું વાહન ચલાવવું છે તો તમારી મિનિમમ ઉંમર 16 વર્ષની હોવી જોઈએ. જે લોકો 16 વર્ષના હશે એ લોકો 50 સીસી સુધીનું વાહન ચલાવી શકે છે. બરાબર છે? એમાં કોઈ જ તકલીફ પડતી નથી. કયા સંજોગોમાં કોન્સ્ટેબલ વગર વોરંટે ધરપકડ કરી શકે છે? કેવા સંજોગો થાય તો કોન્સ્ટેબલ છે વોરંટ વગર પણ ધરપકડ કરી શકે છે? જો નશીલા પદાર્થનું સેવન કરેલું હોય તોની વાત છે. અહીંયા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે નશીલા પદાર્થોનું સેવન કરેલ હોય તો વોરંટની જરૂર પડતી નથી. બરાબર છે? ટ્રાન્સપોર્ટેશન વાહન ચલાવવા માટે 21 વર્ષ, 50 સીસી થી વધારે હોય તો 18 વર્ષ, 50 સીસી સુધી હોય તો 16 વર્ષ અને વોરંટ ધરપકડ કરી શકે છે તો કે નશીલા પદાર્થોનું સેવન કરેલું હોય તો ધરપકડ કરી શકે છે. ક્લિયર? ચલો એનાથી આગળના પ્રશ્ન તરફ જઈએ. એના પછીનો પ્રશ્ન છે, કેટલા સમયથી જાહેર સ્થળે વાહન રેઢું મળે તો ટોઈંગ કરાવી શકાય છે? બરાબર છે? ઓલા વાહન લેવા વાળા આવે ને એના માટે. તો અહીંયા જવાબ છે 10 કલાકથી વધારે સમય સુધી જો કોઈ વાહન એકની એક જગ્યાએ રેઢું પડ્યું છે, એનો કોઈ માલિક લેવા માટે આવ્યો નથી, તો વિદ્યાર્થી મિત્રો ટોઈંગ કરાવી શકાય છે. બરાબર છે? તો ટોઈંગ કરાવી શકાય છે. કોઈથી અકસ્માતે ટ્રાફિકની નિશાનીઓ અથવા તો સિગ્નલોને નુકસાન પહોંચે તો, અને કોઈથી અકસ્માતે એવું થાય છે નુકસાન પહોંચે તો વિદ્યાર્થી મિત્રો આવી જો કોઈ પરિસ્થિતિ થાય ને તો 24 કલાકમાં પોલીસને જાણ કરવાની રહે છે. પોલીસને જાણ અચૂક કરવી. જો અકસ્માતથી કાંઈ પણ ઇશ્યુ થાય, સિગ્નલને નિશાનીને જો કોઈ પણ ઈજા થાય છે, નુકસાન થાય છે તો 24 કલાકમાં પોલીસને જાણ કરી દેવી જોઈએ. બરાબર છે? ઓકે. ઓવરલોડ વાહનનું વજન કરવા મહત્તમ કેટલા કિમી દૂર લઈ જઈ શકાય છે? કોઈ એવું વાહન છે કે જે ઓવરલોડેડ છે, વધારે વજન ભરી દીધું હશે તો એનું આજુબાજુમાં ક્યાંય કોઈ પણ વજન કરવા માટે તોલમાપ નથી, તો વધારેમાં વધારે કેટલા કિલોમીટર સુધી એને લઈ જવાની છૂટ હોય છે? તો અહીંયા સાચો જવાબ આવશે 30 કિલોમીટર સુધી સાહેબ વધારેમાં વધારે દૂર લઈ જઈ શકાય છે. બરાબર છે? 30 કિલોમીટર સુધી દૂર લઈ જઈ શકાય છે. પ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થતા
બીજી ટ્રાય ક્યારે આપી શકાય? પહેલી વખત ફેલ થયા હોય તો બીજી ટ્રાય ક્યારે આપી શકાય? તો કે 7 દિવસમાં. કેટલા દિવસમાં? 7 દિવસમાં આપી શકાય. 7 દિવસ પછી એવું કહી શકાય. 7 દિવસમાં એટલે 7 દિવસ પછી આપી શકાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન છે 3 વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થવાય તો ફરી ક્યારે ટેસ્ટ આપી શકાય છે? તો 3 વખત જો ફેલ થવાય તો 60 દિવસ પછી 60 દિવસ પછી ફરીથી ટ્રાય કરી શકાય. લર્નિંગ લાયસન્સની અવધિ કેટલી હોય છે? લર્નિંગ લાયસન્સની અવધિ કેટલી હોય છે? તો લર્નિંગ લાયસન્સ માટે 6 મહિનાની અવધિ હોય છે. 6 મહિનાની અવધિ તમને જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે ટ્રાફિક નિશાનીઓનો અવરોધ કોણ દૂર કરી શકે છે? બરાબર છે. જો આપણાથી કોઈ અકસ્માત થાય તો આપણે પોલીસને જાણ કરવી પડે, પણ દૂર કરવાની સત્તા કોની પાસે છે? તો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો એનો ઉપરી અધિકારી આ કોઈ પણ એને દૂર કરી શકે છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો ઉપરી અધિકારી કોઈ પણ દૂર કરી શકે છે. હળવું મોટર વાહનનો વજન કેટલો હોય છે? તો જે હળવું મોટર વાહન છે એનો વજન 7500 કિલોગ્રામ થી ઓછો 7500 કિલોગ્રામ થી ઓછો વજન હોય તો એને આપણે શું કહી શકીએ છે? હળવું મોટર વાહન કહીએ. બરાબર છે. એને આપણે હળવું મોટર વાહન કહીશું. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન છે ભારે માલ સામાન માટેના વાહનોનો વજન ભાર ભર્યા વગર કેટલો હોય? ભારે છે પણ આપણે એની અંદર કોઈ ભાર નથી ભરવો. બરાબર છે. ભાર ભર્યા વગર 12000 કિલોગ્રામ થી વધારે 12000 કિલોગ્રામ થી વધારે વજન હોય તો એને ભારે માલસાહન માટેનું વાહન કહી શકાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્રાઇવિંગ રદ કરવાના ચુકાદા સામે એપલેટ ઓથોરિટીને કેટલા સમયમાં અપીલ કરવી પડે છે? તો અહીંયા સમય આપેલો છે તો આને 30 દિવસની અંદર અપીલ કરવી પડે છે. 30 દિવસમાં. ચલો 30 દિવસમાં અપીલ કરવી પડે છે. મોટર વાહન અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો છે? તો મોટર વ્હીકલ એક્ટ 1988 આપણે એને કહીએ છીએ. તો આ 1988 માં વિદ્યાર્થી મિત્રો લાગુ પડેલો છે. 35 સીસી થી ઓછા એન્જિન કેપેસિટી વાળા વાહનને મોટર વાહન કહેવાય નહીં. એવો પ્રશ્ન પૂછે કે કેટલા સીસી થી ઓછા એન્જિન કેપેસિટી વાળાને મોટર વાહન ન કહેવાય? તો જવાબ શું હતો? 35 સીસી. કેટલા સીસી? 35 સીસી. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન છે એના પછીનો પ્રશ્ન સ્ટેજ કેરેજ કંડક્ટરને લાયસન્સ લેવા મિનિમમ શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો આ 10 પાસ હોવી જોઈએ, જેને આપણે એસએસસી પાસ કહીએ છીએ. શું કહીએ છીએ? એસએસસી પાસ કહીએ છીએ. પાસ કે ટિકિટ કયા કેરેજમાં લાગુ પડે છે? તો આ લાગુ પડે છે સ્ટેજ કેરેજની અંદર. સ્ટેજ કેરેજની અંદર. બરાબર છે. ચલો હળવા મોટર વાહનનું લાયસન્સ મળ્યા બાદ કેટલા સમય પછી ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ મળે છે? તો એ મળે છે વિદ્યાર્થી મિત્રો 1 વર્ષ પછી. 1 વર્ષ પછી મળી શકે છે ટ્રાન્સપોર્ટ વાહનનું લાયસન્સ. હળવા મોટર વાહન પછી 1 વર્ષ પછી મળે છે. બરાબર છે. કયું લર્નર લાયસન્સ માટે ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર પડે છે? તો ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ માટે ટ્રાન્સપોર્ટ વાહન હંકારવા માટે
વાહન હંકારવા માટે ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર પડે છે. બરાબર છે? આ મોસ્ટ આઈએમપી બધા પ્રશ્નો છે એટલે યાદ રાખશો જી. પીડીએફ પણ આપણી એપ્લિકેશનમાંથી આ ડાઉનલોડ કરી લેશો જી, જવાબ વાળી પીડીએફ. બરાબર છે? ચલો, સાયકલ ચલાવવા માટે કયું લાયસન્સ લેવું પડે છે? તો એક પણ નહીં, હે ને? સાયકલ ચલાવવા માટે સાહેબ એક પણ નહીં, કોઈ લાયસન્સની જરૂર પડતી નથી. સાયકલ ચલાવવા માટે કોઈ જ લાયસન્સ ન જોઈએ. કોઈ મુસાફર યોગ્ય ટિકિટ વગર સ્ટેજ ગેરેજમાં મુસાફરી કરે તો દંડ કેટલો? તો અહીંયા 500 રૂપિયા એને દંડ લાગુ પડે છે. કેટલા રૂપિયા? 500 રૂપિયા એને દંડ લાગુ પડે છે. ભારતમાં સૌપ્રથમવાર મોટર વાહન અધિનિયમ ક્યારે દાખલ કરવામાં આવ્યો હતો? તો સૌથી પહેલા 1939 માં અંગ્રેજ સરકારમાં સાહેબ આ લાગુ પડેલો. 1939 મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનું આયુષ્ય કોણ નક્કી કરે છે કે ભાઈ આ વાહન કેટલા સમય સુધી? તો એ કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે. કોણ નક્કી કરે? કેન્દ્ર સરકાર. આ કેન્દ્ર સરકાર નક્કી કરે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. સાંધાવાળું મોટર વાહન કયું છે? સાંધાવાળું છે મોટર વાહન કયું છે? તો સાહેબ એ ટ્રેક્ટર. કયું છે? ટ્રેક્ટર, જેને આપણે સાંધાવાળું મોટર વાહન કહીશું. ગુડ્સ શબ્દમાં જીવિત પશુધનનો સમાવેશ થાય છે? જી હા, અહીંયા જવાબ છે આપણો હા. ગુડ્સ એન્ડ કેરેજ શબ્દ આવે, ગુડ્સ એન્ડ કેરેજ, તો ગુડ્સ ની અંદર શું છે એનો મતલબ? જીવિત પશુધનનો સમાવેશ થાય છે. આ યાદ રાખશો જી. મોટર વાહન અધિનિયમ મુજબ ગુનાહોની ઇન્સાફી કાર્યવાહીની રીત શું છે? તો આને કહેવાય સમરી ટ્રાયલ. શું કહેવામાં આવે છે? સમરી ટ્રાયલ કહેવામાં આવે છે. 208 સમરી ટ્રાયલ 2008. ચલો, ડ્રાઇવિંગ કરતી વખતે નશીલી હાલતમાં ક્યારે ગણાય? ડ્રાઇવિંગ કરતી વખતે નશીલી હાલતમાં ક્યારે ગણાય? તો સાહેબ લોહીની અંદર આલ્કોહોલનું પ્રમાણ મળી આવે, હે ને? લોહીમાં આલ્કોહોલ હોય, આલ્કોહોલનું પ્રમાણ મળી આવે તો એને કહેવાય કે ડ્રાઇવિંગ કરતી વખતે નશીલી હાલતમાં હશે. કેટલું પ્રમાણ સાહેબ? તો કે 100 ml લોહી હોય, 100 ml લોહીમાં 30 ml જો આલ્કોહોલ મળી જાય ને, 100 ml લોહીની અંદર 30 ml આલ્કોહોલ મળી આવે તો ડ્રાઇવિંગ કરતી વખતે નશીલી હાલતમાં છે એવું કહી શકાય. બરાબર છે? ચલો, આ ખૂબ જ અગત્યના પ્રશ્નો. વિડિયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. દરરોજ ક્લાસ આપણો આવશે એટલે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો છે. આજનો ક્લાસ અહીંયા સુધી રાખીશું. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, જય હિન્દ.